પારો હતો એ 35-37 ડિગ્રી હતો, બરાબર. લાસ્ટ યર હતો 40 ડિગ્રી અને આ વર્ષે 55-54 ડિગ્રી ગરમીનો પારો હતો કે નહીં? આ કે ના? ગરમીમાં એટલા લોકો હેરાન થયા, પણ તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં કે ગુજરાતની અંદર 4400 ગાયો મરી ગઈ. જેની ગૌશાળા હતી એની વાત કરું છું, રોડ પર રખડતી ગાયોની વાત નથી કરતો. એટલે હવે જમાનો આવી ગયો છે કે આપણે જે ગૌશાળા બાંધીએ છીએ એમાં જે પતરાના શેડ કરીએ છીએ એ હવે પતરાના શેડનો જમાનો નથી. હવે આવનારા ટાઈમમાં જો ગાયોનું આપણે જો જતન કરવું હોય તો આપણે એના માટે સ્લેબ ભરવા પડશે અને ગાયો માટે કંઈક સારું કરવું પડશે. આવનારા સમયમાં તમામ લોકોને કહું છું. એટલે આવા સારા કાર્યો કરો. અને બેને બહુ સરસ મજાની વાત કરી કે યુવા ધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. આ સોશિયલ મીડિયા, મેં કીધું ને કે સોશિયલ મીડિયાનો ઉપયોગ પોઝિટિવ વેમાં પણ થાય છે અને નેગેટિવ વેમાં પણ થાય છે. એટલે જે ઇન્ફ્લુએન્સર હોય તમામને કહું છું, આપણે એઝ અ ઇન્ફ્લુએન્સર કોઈ પણ બેકાર પ્રોડક્ટની એડો કરતા હોઈએ છીએ, ગેમ રમવાનું, જુગાર રમવાની આવી પ્રેરણા લો. આજે યંગસ્ટરો છે ને પ્રેરણા મળે છે ક્યાંથી? એક્ટરો, કલાકારો, સિંગરો, ઇન્ફ્લુએન્સરો પાસેથી જ મળતી. એટલે જેટલા ઇન્ફ્લુએન્સર હોય, કલાકારો હોય, યુટ્યુબર હોય, તમામને જાહેર મંચમાં હરેક ટાઈમ કહું છું કે તમારે પૈસા કમાવો તો કમાવો, સારા વેમાં કરાવો. ગુજરાતના કોઈ પણ યંગ છોકરાને બગાડીને જુગારની લતે ચડાવીને, ગેમની લતે ચડાવીને કે ભાઈ ઓનલાઈન જંગલી રમી રમો, ક્રિકેટ રમો, તીન પત્તી રમો, એ ધંધા નહીં કરતા. કેમ કે તમારા લીધે તમને કોઈ આદર્શ માનતું હોય તો તમને કોઈ હક નથી તમે એને ઊંધા રવાડે ચડો. પણ જેટલા યંગસ્ટરો છે તમામને કહું છું કે નશાથી દૂર રહો, ડ્રગ્સથી દૂર રહો, સારા કાર્યો કરો. અને આપણે તો ધંધાદારી વ્યક્તિઓ કહેવાય, આપણે ગુજરાતી કહેવાય, જ્યાં પાટું મારે ત્યાંથી પૈસા કાઢીએ, આપણે ઈ બજારમાંથી આવીએ. એટલે તમામ ગુજરાતીઓને કહું છું, મારા યંગ મિત્રોને, સારા કાર્યો કરો, સેવાના કાર્યો કરો અને એકબીજાને સપોર્ટ કરો. હવે ઉપર આટો મારતા હું કે આ લોકોનું એમ જે ઇન્ટરનેશનલ કેવું છે, અને મળતા રહેશું પાછા. એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આઈ લવ યુ. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર.